દેશના લોકપ્રિય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત આગમનને લઈને ઉત્સાહમાં માહોલ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાનના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પદાધિકારીઓ, સમાજના અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓએ અનોખી રીતે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો અને તમામ મહાનુભાવો સમૂહમાં સાયકલ રેલી દ્વારા કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા। વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5મી જૂન આજે શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા હોય, જેને લઈને તેમના કાર્યક્રમ સ્થળ પહોંચવા માટે બપોરે 1:30 વાગે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી સાયકલ રેલીનો પ્રારંભ કરાવ્યો હતો। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિવિધ પદાધિકારીઓ, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ અગ્રણીઓ સાયકલ ચલાવીને મરઘા કેન્દ્ર પહોંચ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે યોજેલી આ સાયકલ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રેલી દરમિયાન દેશભક્તિ અને વિકાસના સંદેશ સાથે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો। આ પહેલ દ્વારા સ્વાસ્થ્ય, પર્યાવરણ જાગૃતિ અને જનભાગીદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। તો સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી સાયકલ રેલી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા હોય ત્યારે જન સંદેશ આપવા નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અનોખી રીતે સાયકલ રેલી યોજી લોકોને પર્યાવરણના જતન અંગે સંદેશ આપ્યો છે।